રામ નારાયણ રામ। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઘણી રાજકીય પાર્ટીઓ લોકો પાસે મત માંગે છે। તેઓ ઘણા વચનો આપે છે કે જો તેઓ જીતશે તો જનતા માટે ઘણું બધું કરશે, પરંતુ જીત્યા પછી તેઓ પોતાના વચનો પૂરા નથી કરતા। જનતા જે પાર્ટીને મત આપે છે તેને તે પાર્ટીનો નેતા કેવો છે તે ખબર હોતી નથી। તેને એ પણ ખબર નથી હોતી કે એ નેતાએ સમાજ માટે શું સારું કાર્ય કર્યું છે। જનતા જેને મત આપીને રાજા બનાવે છે તેના સામે જ નમન કરે છે। પહેલા એક રાજા હતો, આજે દરેક ઘરમાં રાજા છે। દરેક ઘરમાં એક ચોર છે। સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે સમાજ માટે કોઈ મજબૂત કલ્યાણનું કાર્ય કર્યું નથી। તેમણે લોકોમાં જાતિપાતિનો ભેદ ઉમેર્યો। તેથી પહેલા એક રાજા હતો તો સારું હતું, હવે તો દરેક ઘરમાં રાજા છે, દરેક ઘરમાં ચોર છે। માટે માણસે સમજવું જોઈએ કે શું સાચું છે અને શું ખોટું। એક દિવસ સૂર્ય પણ અંત પામશે, પરંતુ એક નવો સૂર્ય ઉગશે। પૃથ્વી નાશ પામશે તો એક દિવસ નવી પૃથ્વી પણ આવશે। માણસને પ્રકૃતિ આધારિત થવું જોઈએ। તેને પ્રકૃતિની નીતિ અપનાવવી જોઈએ। પાણી, હવા, આકાશ, પૃથ્વી અને સૂર્યનું આદર્શ એ છે કે તેઓ ક્યારે ઊંચ નીચ કે જાતિપાતિનો ભેદ નથી કરતા। પૃથ્વી બધાને સમાન માને છે, પરંતુ માણસ જ પૃથ્વીને તકલીફ આપે છે। તે પૃથ્વી પર ઘરો બનાવે છે, તેનો વિનાશ કરે છે। જ્યાં પૃથ્વીમાંથી કોયલાનું ખનન કરવામાં આવ્યું છે તેને સુધારવાની જવાબદારી કોણે લેવી? સરકાર પણ તેને સુધારતી નથી। સરકારમાં પણ ઘણા નેતાઓ ચોર છે। તેઓ ખાડા તો બનાવે છે, પરંતુ તેને ભરે નથી, જેના કારણે વારંવાર બાળકો તેમાં પડી જાય છે। જે માણસ ધ્યાન મેડિટેશન નથી કરતો તે પોતાને ઓળખી શકતો નથી, પોતાની પૂજા કરતો નથી, પોતાના કરતા મોટા લોકોને પ્રેમ કરતો નથી તો એવો માણસ વહેલો મરી જાય છે, કારણ કે પ્રકૃતિ કોઈને છોડતી નથી। પૃથ્વી પર માણસ માણસને મારે છે, પણ તે માત્ર માધ્યમ હોય છે। જીવ લેવા વાળો તો ઉપરવાળો છે। ભવિષ્યમાં નાના નાના દેશો મળીને એક એશિયન બ્લોક બનાવશે અને ભારતનો માણસ એ એશિયન બ્લોકનો નેતા બનશે। એ બ્લોકમાં ફક્ત પ્રકૃતિની જ વાતો થશે। આજે જો કોઈ વ્યક્તિને નાની બીમારી હોય છે તો તેને મોટી બનાવીને તેના પાસેથી પૈસા લૂંટવામાં આવે છે। તેથી જો તમે જીવનને સરળ રીતે જીવશો તો કોઈ તામઝામની જરૂર ન પડશે। તેથી પ્રકૃતિને માનો, મોટા નાના અને બાળકોને પ્રેમ આપો, પોતાને પ્રેમ કરો। વિવેકને માનો। વિવેક એટલે તમારી હાર્ટબીટ ચાલતી રહે છે। જો આ વાતો શાળાઓમાં ભણવાતી નથી તો દરેક માણસે પોતાના ઘરમાંથી શરૂઆત કરવી જોઈએ। પોતાના બાળકોને સમજાવવું જોઈએ, તેમને ધ્યાન વિશે જણાવવું જોઈએ। સરકારે પણ લોકોને ધ્યાનના મહત્વ વિશે જણાવવું જોઈએ। રોજ 1 કલાક ધ્યાન કરવાથી શરીરમાં ઊર્જા આવે છે, અવાજ ઊર્જા મળે છે। ધ્યાન કરવા માટે કોઈ ખર્ચ નથી આવતો, ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે। માણસની વિચારધારા વાસ્તવમાં તેની પોતાની હોતી નથી। વિચારનો અર્થ જ વિવેક થાય છે। જો કોઈ માણસ કોઈ કાર્ય કરે છે અને તેનો વિવેક તેને રોકતો નથી તો તેને એ કાર્ય કરવું જોઈએ। પૃથ્વી પર પ્રકૃતિનો સંવિધાન આવવો જોઈએ જેથી નવો દેશ, નવી વિચારધારા અને નવા માણસો આવી શકે। માટે રામ નારાયણ રામનો જાપ કરતા રહો, એથી તમારા મનને શાંતિ મળશે।